રામ રામ દૈરાન કી દૈરે બધું મજામાં એમ એકદમ મજામાં હે સ્વાગત છે તમારો નવા બ્લોગ વિડીયો ની અંદર. તો મિત્રો ત્રણે વાગ્યા 8:30 અને હેને આપણી જવાનું છે રાતળે ખડ વાટવા. મિત્રો આજ તો વાલીમાં ઘેર જ છે પણ વાલીમાંની મી હે ને ગદપ વાટવા વળી ગયા. એમ કહેશે ને તમે ગદપ ને એક ભારી એમ તું વાટ લે ને તો મારે ખડ લાવને હુકલ ન નાખવું પડે ને કે અમે રાતળે જઈએ ને મા દીકરો તો રાતળેથી અમે હું કામ કરાવવા ખબર કે આજે આ ઢારિયા બાંધીએ ને મોટા ઢોર એને હાટું ઝીંઝવો ખડ વટવા. પછી નાથી અમે આવીએ ને 11 તો પાકું થઈ જાય. હું એકલો જાતો 11 થઈ જાય ને 2 જણા જાય તો 11 થઈ જાય. એટલે હું હે ને 2 ભાર્યું ઝીંઝવા ખડની કરેવા. તું હે ને એક કામ કરી માંથી મને ગદપની 2 ભારી હબા વાટ દેજો ગદપ વાટે વાલીમાં. તો વાલીમાં મેં ગદપ વાટવા વળી ગયા અને મેં નીણ બીણ નાખી ફેરવ્યા. હું કે તું એક કામ કરી ગદપી વાટે દે અને પાણી ભીહું ને કરેલી દે. મારે પાછું રાતડે ધક્કો થાય પાણી કરવા ને આપણે ભીહું હે ને મિત્રો નીણ નાખી દીધી કમ્પ્લેટ. અને નીણ ડોબા ખાવા માંડ્યા. પાડા ને પીવરાવ લીધો. એ પાડા ડા પાડો પીડ્યો પીવરાવ દીધું તો એવી હા સુધી બેઠો છે એવું ઉપાડી. તો મિત્રો આપણે હે ને હાલો પડવાનું છે રાતડે નીકળી જઈએ તો બે ભાઈ કરેવીએ પછી દાંતડી લેવા જવું પડશે વાલીમાં પાસે. જોઈ લો મિત્રો આપણી વાય મીઠા પાણીની ભરી હો. આ ચાર્જિંગ થાય ને કાંઈ વાય આખી ભરી મીઠા પાણીની ભરી. જ્યાં સુધી ઓલા ખાણીમાં પાણી રહે ને ત્યાં સુધી અમારે મજા એવું. ત્યાં તું એક કામ કરજે હાટેડું નહીં દઈ જજો તું હું કામ કા હાટેડું ખાસ ઉપાડી જજે ભલે ઓછી વધારે એક જ ભારી વાટવી ઠાવકી. તો મિત્રો કાલે છે ને તો મેં આ ધોર્યો ગયો જો આ કાંક પાણી નીકળે ને આમાં નીકળતું હતું ત્યાં હુતણું આખું ફેલ કરી નાખ્યું. પણ જોઈએ કે આ પાણી નીકળે ને એ બંધ કરવું છે નકર માંડવીને પતાવી દઈએ. આ ધોર્યો કીધો હા એને ખાલી ખલા હે અને રસો વેસમાં મૂકી દીધો. એ આ નીકળી ખીચડીને આ નીકળી બંધ કરવું પડે ને કંઈ હાલીએ નહીં. સારીમાં નીકળે તો વાંધો નહીં પણ માંડવી ન નીકળવું જોઈએ. બે પહેલી યુરિયા નાખવું છે નકર હવે વાન નહીં વરે જો આ સાહેબ. તો મિત્રો અટાણે વાગ્યા 11:30 અને હે ને આપણી ખડ લઈને 11 વાગે ભાગી આવ્યા. હું વાલીમાં બે ખડ લઈને તો ભાગે આવ્યા પણ એવા આપણે નીણ નાખવાની છે. તો મિત્રો ફતકમાં બનાવી નાખ્યો સા તે આવે ને પેલા પાણી પીધા અને એવા આપણે નીણ નાખવા વળી જઈએ. ઢોરની ઓલાનીમાં બહુ ગરમી થાય તેને આજ આપણે આ લઈ લેવાના છે. એવા આપણે આની નીણ લીલી ચાલુ કરી દીધી. દેવ ભીનું ફેરી બાંધીએ તો વાંધો નહીં. શેત બાંધી આખોરા નોખી બાંધી કે ને હુકલ નાખવાનું હોય ને એટલે આખોરા નોખી હોય ને તો હુકલ ખાય એકલી ખાય. હવે ઓલું આમાં કામ કે ઓલી બીજું ખાઈ જાય પોઈતી લાસો આણું લીલું તાણે ને ખાઈ જાય એટલે આવું છે. તો આપણે હે ને હાલો આણે ઊંચી લઈ લઈએ પાડાને આખો લઈ લઈએ તડક્યો આવે ત્યાં ફેરો પતા હટ હબટ. તો મિત્રો અટાણે વાગ્યા 3:30 હાલે હટાણે બલૂન ને મીંદડી ને બે મિક્સ ભેરું. આપણે ઉઠાઈને આવ્યા ખેતરમાં ઉઠો તો હું તો મજાનો તો આણી આવે ઉઠાઈ જાઉં મને કે ઉઠ. ઓલી વાર બેસતી નથી લાગતી એક મીંદડી બલૂન. ઘટે વજન હતકમાં છા મૂક્યો પીવાનો છે બાકી છે. છા વગર કથળીનું હાલે નહીં પાહીનું કઈ કામ કરશે શું કામ 2 વાગે હું કરતો હજી
એ તારો બાપ થાંપલો છે, તારાથી નો હલે, તું ગમે એ માથા કોટ કે જ ને. તો મિત્રો અટાણે હાલે આપણી ભીનું પીવડાવવાનું કામ અને એના આપણી કુંડીની પાણી કરીએ. તો ઘણા ભાઈઓને કોમેન્ટ છે કે બન્નાભાઈ કુંડીની ડોકમાં સંફલ કેમ બાંધ્યું? તો મિત્રો સંફલ બાંધવાનું એક જ કારણ, નજીર ન લાગે. અને ઓલું જે આપણે કાપડું બાંધ્યું હતું ને એ કાપડું બાંધવાનું કારણ છે કે ખાપરી નો છે. મિત્રો હમણાં તો છે ને કેદું કે ભીહું તમારી જ ને અહીં શાક કરીએ, પાણી કરતા લઈએ. તો મિત્રો વાગે કે હાટાણે 6:30 અને હે ને આપણી જો કમ્પ્લીટ 4 ભારીઓ વાટે લીધી. 2 ઓલી કોરા ને 2 આ કોરા એવા આપણી સડાવા વાળું કોક આવે જાય એટલી ઘેર નાખી દઈએ હારણ ને ભીનો દોવા બેસે જાય મિત્રો. તો એવું કોક નહીં એટલે અડધા પા સડી છે.